વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના પવિત્ર નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 163મો દિવસ 12મી જૂન 2025 અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. દાન આપવાની રીત. દાન આપવાની રીત. એક બાળકો માટેનો અનાથ આશ્રમ હતો. ત્યાં જે બાળકોના માતા પિતા કે કોઈ આશરો ન હોય એવા બાળકોને આ આશ્રમમાં રાખવામાં આવતા, એમને ભણાવવામાં આવતા, એમની બધી જ જરૂરિયાતો પૂરી પાડવામાં આવતી અને ટ્રસ્ટી મંડળ એ ત્યાં સેવા કરી રહ્યું હતું. એક દિવસે જે મુખ્ય ટ્રસ્ટી એ ઓફિસમાં હતા અને એવા સમયે એક મોટી ઉંમરના વડીલ વ્યક્તિ આ ઓફિસમાં સાહેબને મળવા માટે આવ્યા. પટ્ટાવાળા ભાઈએ કહ્યું કે સાહેબ અત્યારે કામમાં છે, અત્યારે મળી શકશે નહીં, તમે થોડો સમય બેસો. અને વડીલ 1 કલાક 2 કલાક બેઠા, પણ સાહેબની મુખ્ય ટ્રસ્ટી સાહેબની મુલાકાત થઈ શકી નહીં. અને આ વડીલ અંકલે કહ્યું કે મને તરસ લાગી છે ને પાણી મળશે? ત્યારે પટ્ટાવાળા ભાઈએ સામેનું મશીન બતાવ્યું કે પેલું મશીન છે, ત્યાંથી તમે ઠંડુ પાણી પી શકશો. અને આ વડીલ મશીન પાસે ગયા અને પાણી પીધું. બીજા 1 કલાક પછી જ્યારે ઓફિસમાંથી ટ્રસ્ટી સાહેબ બહાર નીકળ્યા ત્યારે પટ્ટાવાળા ભાઈએ સાહેબને કહ્યું કે આ વડીલ અંકલ તમને મળવા માગે છે. અને ટ્રસ્ટીએ એમની સામે જોયું તો પગમાં ચંપલ પણ બરાબર હતા નહીં, વ્યવસ્થિત કપડાં પણ નહોતા. અને એમણે વિચાર કર્યું કે આજે મને ટાઈમ નથી, પણ કાલે સવારે તમે ઓફિસમાં આવજો. અને વડીલ પોતાના ઘરે ગયા. અને બીજા દિવસે ફરીથી ઓફિસમાં આવ્યા અને પટ્ટાવાળા ભાઈએ સાહેબને જણાવ્યું કે પેલા વડીલ અંકલ આજે મળવા માટે આવ્યા છે. અને એમને ઓફિસમાં બોલાવ્યા. ટ્રસ્ટીના જે સાહેબ છે એમને એમ કે આ ભાઈને કંઈક મદદ જોઈતી હશે કે કંઈક નોકરી જેવી જરૂરિયાતો હશે માટે આવ્યા હશે. એટલે ટ્રસ્ટીએ કહ્યું કે અમારી પાસે અમે કોઈ આવી મદદ આપતા નથી અને કોઈ નોકરી અમારી જગ્યા ખાલી નથી. અને વડીલે કહ્યું કે સાહેબ, હું નોકરી માટે કે મદદ માટે આવ્યો નથી, પરંતુ આ સંસ્થામાં બાળકોને હું દાન આપવા આવ્યો છું. અને ટ્રસ્ટી સાહેબે કહ્યું કે તમે દાન આપવા આવ્યો છો? કેટલું દાન છે? તો એમણે ચેક હાથમાં મૂક્યો. લો આ ચેક. અને ચેક હતો 1 કરોડ રૂપિયાનો. 1 કરોડનું દાન આપવા આવેલ વ્યક્તિ. અને સાહેબે કહ્યું કે મને એમ કે તમારે કંઈક જરૂર હશે, અહીંયા તો જ્યારે દાન આપવા કોઈ વ્યક્તિ આવે ત્યારે એમને ફોન કરે, અમારે સામે એમને ગાડીમાં લેવા જવાનું, સામે એમની ગાડી સાફ કરવાની, પટ્ટાવાળા ભાઈએ એમની બેગ ઉચકીને ઓફિસમાં આવવાનું, પછી દાન આપે. ત્યારે તમે તો એકદમ સાદાઈથી તમે બતાવ્યું. અને ત્યારે વડીલે કહ્યું કે હું જે દાન આપવા માગું છું એ લોકોને જાણ કરવા માગતો નથી. બીજા કોઈ વ્યક્તિ આવતા હશે ને તમે ફોટા પાડીને મેગેઝિનમાં મૂકતા હશો, પણ મારે કોઈ ફોટો પડાવવો નથી. મારે તો આ બાળકોના વિકાસને માટે દાન આપવું છે.
જ્યારે મેં આ કોઈ જગ્યાએ વાંચ્યું ત્યારે મને મત્થીની સુવાર્તા તેનો 6 અધ્યાય અને 3 કલમ ત્યાં પ્રભુ ઈસુએ કહ્યું છે, પણ જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે તે તારો જમણો હાથ કરે તે ડાબો હાથ ના જાણે. પ્રભુ ઈસુએ આવું કહ્યું, જમણો હાથ આપે તો ડાબો હાથ ના જાણે. એનો અર્થ શું? કે યહૂદીઓ જબ્બા પહેરતા હતા અને જબ્બાના બંને સાઈડમાં ખિસ્સા હતા અને બંને ખિસ્સામાં ત્યાં દિનાર હોય, નાણાં હોય. તો જ્યારે મંદિરમાં દાન આપવાનું હોય, કોઈ વ્યક્તિને મદદ કરવાની હોય, તો જે ખિસ્સામાં હાથ નાખે અને હાથમાં જેટલા આવે એટલા આપી દેવાના. એટલે પોતાને પણ ખબર નથી કે મેં કેટલું દાન કર્યું. એ મેથડ છે. તમે દાન કરો છો તો કે છે તમારો બીજો હાથ, એટલે તમને પોતાને પણ ખબર ના હોય એવું પ્રભુ ઈસુએ તે વખતે શિક્ષણ આપ્યું. ને આજે એ બાબત આપણા જીવનોમાં, મંડળીઓમાં, સંસ્થાઓમાં, જો એ સંસ્થાઓમાં આપણે દાન પ્રભુના મહિમાને માટે આપીએ છીએ, પોતાના નામને માટે નહીં. અને એ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ નવા દિવસની ભેટને માટે. અને પ્રભુ, તમે અમને જે કંઈ આપ્યું છે એમાંથી તમારા મહિમાને માટે અમે લાવીએ અને એ તમારા મહિમાને માટે આશીર્વાદિત બને, અમારા મહિમાને માટે નહીં, અમારા માન ને સ્થાનને માટે નહીં. અને સમજવામાં પ્રભુ સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.